8 માર્ચ એટલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ. યસ, હેપી વુમન્સ ડે. આજે હું જે વાત કરવાની છું એ ઘણા લોકોને નહીં ગમે અથવા તો કડવી લાગશે, અને આ વાત બધાને લાગુ નથી પડતી એ પણ હું ચોખવટ કરી દઉં. એટલે નાના છોકરા જેવી કોમેન્ટ કરવી નહીં. થોડા દિવસ પહેલાં મેં એક વિડીયો પોસ્ટ કર્યો હતો જેનો ટોપિક હતો કે દરેક છોકરીઓએ કમાવવું જોઈએ. સુપર હિટ રહ્યો એ વિડીયો, પણ અમુક જે કહેવાય ને સંકુચિત વિચારધારા એ એમાં થોડીક પ્રગટ થઈ છે. વધારે નહીં, 5% જેટલી. મને ખબર છે આમાંથી ઘણા લોકો એ વિડીયો શોધશે અને કોમેન્ટ સેક્શન ચેક કરવા જશે. જોજો, અને તમે પણ એ વિચારધારા સાથે જો સહમત ના હોય તો એવા લોકોને જરૂરથી જવાબ આપજો. પેલું કહેવાય છે ને કે નારી તું નથી બિચારી કે બાપડી, નારી તું નથી બિચારી કે બાપડી, નારી તું છે નારાયણી. આજકાલ બધાને પોતાની દીકરીને બનાવી છે સિંહણ જેવી અને વહુ જોઈ છે ગાય જેવી. આ કેમનું ભેગું થાય? કેમ કે આજે જે તમારી દીકરીને તમે જે સિંહણ જેવી બનાવો છો એ કાલે તો કોઈના ઘરની વહુ બનવાની જ છે ને. મારા એ વિડીયોમાં લોકોના વિચાર હું તમને પહેલાં પ્રગટ કરું. એ હું તમને આજે એટલે વાત કરું છું કે વુમન રિલેટેડ છે. સ્ત્રીને નોકરી કે ધંધો કરાવાય જ નહીં, નહીતર એ સુપ્રીમ કોર્ટ સુધી લઈ જાય. પછી બીજું એવું છે કે સ્ત્રી જો નોકરી ધંધો કરશે તો ઘરના કામ કોણ કરશે? સ્ત્રીઓએ ભગવાનની જેમ જ પતિ અને બાળકોને સમર્પિત થઈ જવાનું હોય. હવે પહેલી વાત એ કે સ્ત્રીનું સર્જન માત્ર ઘરકામ કરવા માટે નથી થયું. હા, સ્ત્રીઓએ ઘરકામ શીખવું જોઈએ, કરવું જોઈએ. હું પણ કરું છું, એ વાતનો હું વિરોધ નથી કરતી. અને મોટા ભાગની સ્ત્રીઓ ઘરકામને એમની જવાબદારી સમજીને પ્રેમથી નિભાવે પણ છે. પણ ઘરકામ માટે જ સ્ત્રીનું સર્જન થયું છે એ વાત સાથે હું સહમત નથી. બીજું, સ્ત્રી તમને સુપ્રીમ કોર્ટ સુધી શું કામ લઈ જાય? કોઈ પણ કારણ વગર. આપણને માત્ર આ ફ્રન્ટ સાઈડ દેખાય છે, બિહાઇન્ડ સીન દેખાતો હોવા છતાં કદાચ આપણે જોવા જ નથી માગતા. ઘરેલું હિંસાની વાત કરીએ તો 1995માં 26,592 કેસ નોંધાયા હતા, 1998માં 31,046 કેસ અને 1999માં 43,823 કેસ નોંધાયા હતા. દહેજના લીધે મોત થયું હોય એવા કિસ્સાની વાત કરીએ તો 1995માં 5,092 કેસ, 1998માં 6,917 કેસ અને 1999માં 6,699 કેસ નોંધાયા હતા. પછી છે સ્ત્રી ભ્રૂણ હત્યા. 1996થી 99 દરમિયાન અંદાજે 100 કરતાં ઓછા કેસ નોંધાયા છે. ભ્રૂણ હત્યા મોટા પ્રમાણે ગુપ્ત થતી હોવાથી નોંધાયેલ કેસો વાસ્તવિક ઘટનાઓ કરતાં ઘણા ઓછા હતા. હવે 2023ની વાત કરીએ તો આખા ભારતમાં હિંસા સાથે જોડાયેલા કેસો ઘરેલું હિંસાના 1,33,676 કેસ છે. દહેજ સંબંધિત ફરિયાદો છે 15,489 અને દહેજના કારણે હત્યા કે મોતના કેસ છે 6,156. આ બધા આંકડા નેશનલ ક્રાઇમ બ્યુરોમાંથી મળેલા છે. હવે તમે વિચારો કે 1995ના દાયકામાં જેટલા કેસ હતા એના કરતાં 2023માં કેટલો વધારો થયો. આ આંકડાઓ તો માત્ર એટલા જ છે જે નોંધાયા છે. બાકી એવા કેટલાય કિસ્સાઓ હશે જે 4 દિવાલમાં જ દફન થઈ ગયા હશે. આપણને ઘરમાં કેવી વહુ જોઈએ? ડરી હુઈ, સહેમી હુઈ, ક્યારેય સવાલ ના કરે. આ વાત તમને થોડીક કડવી જરૂર લાગશે, પણ સાચી છે. કોઈ અન્ય સ્ત્રી કોઈ મોટું પદ હાંસિલ કરે તો આપણે તાળીઓથી કેવી બિરદાવીએ છીએ કે વાહ, જો એને કરી બતાવ્યું. પણ જ્યારે આપણા ઘરની સ્ત્રી કંઈક કરવાનું વિચારે ત્યારે નીડર, બહાદુર અને સ્વતંત્ર સ્ત્રી બધાને ગમે છે. પણ શરત માત્ર એટલી છે કે એ સ્ત્રી આપણા ઘરની ના હોવી જોઈએ. સ્વતંત્ર હોવું એનો અર્થ ટુંડ મિજાજી હોવું એવો જરાય નથી. સ્ત્રી જ્યારે સ્વતંત્રની સાથે સમજદાર હોય ને ત્યારે ઇતિહાસ રચાય અને સમાજની દિશા પણ બદલાય. પણ આપણે તો માત્ર નેગેટિવ જ જોવા માંગીએ છીએ, એટલે આપણને એ જ દેખાય. ફલાણાની વાઈફે નોકરી ચાલુ કરીને પછી જ છૂટાછેડા લઈ લીધા, પેલી નોકરી આવીને એટલે જ ઘમંડી થઈ ગઈ. એવી સ્ત્રીઓને કેમ નથી જોતા જેણે કેટલું બધું હાંસિલ કરી લીધું હોય છતાં પણ ડાઉન ટુ અર્થ હોય? આ એક સવાલ મારા મનમાં હંમેશા થાય કે જે તમારી દીકરીને તમે બનાવવા માગો છો એ તમારી પત્ની કે તમારા ઘરની વહુ કેમ ના બની શકે? સમય બદલાયો, લોકો બદલાયા, પણ અફસોસ ઘણી જગ્યાએ હજુ સ્ત્રીને લઈને વિચારો નથી બદલાયા. પહેલાં ઘરેલું હિંસા કે સ્ત્રી ભ્રૂણ હત્યા માટે દબાણ કરવામાં આવતું તો સ્ત્રી ચૂપચાપ સહન કરતી. આજે શિક્ષણનું પ્રમાણ વધ્યું એટલે કેસમાં નોંધપાત્ર વધારો થયો. પહેલાં પણ સ્ત્રીઓ ઘરેલું હિંસાનો શિકાર બનતી હતી, આજે પણ બને છે. પણ ફરક માત્ર એટલો છે
કે આજે એની ઉપર કોઈ પણ હિંસા થાય ને તો એ અવાજ ઉઠાવે છે. ક્યારે એવી સ્ત્રીને મળ્યા છો કે જેનો પતિ રોજ દારૂ પીને આવતો હોય અને એની ઉપર હાથ ઉપાડતો હોય અને ખૂણામાં બાળકો રડતા રડતા આ દ્રશ્ય જોતા હોય? આવી સ્ત્રીની મનની સ્થિતિ શું હોય કે આપણા બા કે મમ્મી વખતનો સમય જોઈએ તો ત્યારે સ્ત્રીને પિયર જવું હોય તો પરમિશન લેવી પડતી, અને કદાચ પરમિશન લેવા જાય ત્યારે ના પાડે કે અત્યારે નથી જવાનું, કામ છે, હમણાં જ જઈને આવ્યા છો, તો એ ચૂપચાપ રસોડામાં જઈને કામ કરવા લાગે. એની જગ્યાએ આજે કદાચ પૂછે કે હું પિયર જઉં છું અને તમે ના પાડી દો કે અત્યારે નથી જવાનું, તો એ ઝઘડો કદાચ નહીં કરે પણ એ સવાલ તો કરશે જ કે કેમ નથી જવાનું. અને એ સવાલ કરે એ જ આપણાથી સહન નથી થતું. આપણે બધાને ભણેલી ગણેલી વહુ જોઈએ છે, પણ પછી ઘરમાં આવીને ઘરકામ કરતી હોવી જોઈએ, સવાલ નહીં. અને એ સવાલ કરતી સ્ત્રી સહન નથી થતી. તો શિક્ષણ હશે ત્યાં સવાલ હશે જ, અને આવી સંકુચિત વિચારધારા બદલાશે ને ત્યારે ખરા અર્થમાં હેપી વુમન્સ ડે ઉજવાશે.